કેદારનાથ જ્યોતિર્લિંગ કેદારનાથ મંદિર અથવા કેદારનાથ ધામ એ ભગવાન શંકરને સમર્પિત છે એવું હિન્દુનું પવિત્ર સ્થાન પણ છે. હિમાલયની ગિરિમાળાના ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું એક ધામ છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે તેમજ દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે વર્ષ દરમિયાન અક્ષય તૃતીયાના શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત ઉખી મઠ ખાતે પૂજન અર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારનાથ તરીકે ઓળખવામાં આવે છે. કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિશંકરાચાર્યે તેના પુનરોદ્ધાર કરાવ્યો હતો. 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિરે જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી. આથી પગપાળા કે ઘોડા પર સવાર થઈ અથવા ડોળી યાની કે પાલકી દ્વારા જવું પડે છે. હિમાલયમાં આવેલા 4 ધામ પૈકીનું એક ધામ ગણાય છે. આ સ્થળને જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી 14 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. ઈસવીસન 2013માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાણનો જૂનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ચૂક્યો છે. આ હતી કેદારનાથના જ્યોતિર્લિંગ વિશે. તો કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો. મળી નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.